વડીલ નાગરિકોને કોલ કરતા ફેક કોલ્સ, સાયબર ક્રાઇમ. આજના જમાનામાં ડિજિટલ દુનિયા જેટલી સરળ લાગે છે ને તેટલી જ જોખમથી ભરેલી છે, ખાસ કરીને વડીલ નાગરિકો માટે. જ્યાં યુવાનો પણ ક્યારેક વોટ્સએપ ક્લોન નથી ઓળખી શકતા, ત્યાં આપણા મમ્મી પપ્પા, કાકા કાકી વોટ્સએપ કે SMS પર ભરોસો રાખીને બધું જ આપી દે છે. આજકાલના સાયબર ક્રિમિનલ્સ માટે સિનિયર સિટીઝન્સ એ સૌથી સરળ લક્ષ્ય છે. તેઓ તમને એમ કહે છે કે તમારું ATM બ્લોક થઈ ગયું છે, અથવા તો કહેવામાં આવે છે કે તમારું બેંક એકાઉન્ટ વેરીફાઈ કરાવવું છે, તમારું આધાર કાર્ડ, પાન કાર્ડને લિંક કરવું છે, બાકી તો દંડ થશે. એ જ સમયે આપણા વડીલ પૂછે છે કે હા બેટા, તો હવે શું કરું? અને ક્રિમિનલ કહે છે કે સર, માત્ર એક OTP આપો એટલે કે બસ થઈ ગયું, અને પછી તમારું ખાતું ખાલી. તરત જ તમારા ખાતામાંથી તમામ પૈસા ખાલી થઈ જાય છે. આવા સાયબર ક્રાઇમ સામે શું કાયદા છે? આ બધું છે ભારતીય IT એક્ટની કલમ 66C, 66D હેઠળ ગુન્હો. ID અને OTP લઈને ફ્રોડ કરવો કે જેમાં 3 થી 7 વર્ષની જેલ. સિનિયર સિટીઝન્સ માટે સાયબર સુરક્ષા ટિપ્સ: કોઈ પણ અજાણ્યો ફોન આવે તો નામ પૂછ્યા વગર ક્યારેય પણ માહિતી ન આપો. બેંક કે ગવર્મેન્ટ ક્યારેય પણ OTP કે પર્સનલ માહિતી ફોન પર નથી પૂછતી. તમારા મોબાઈલમાં કોલ બ્લોકિંગ એપ અથવા તો ટ્રુકોલરને રાખો. ટ્રાન્ઝેક્શન, SMS ને ઇગ્નોર કરો, તરત જ બેંકને ફોન કરો. હંમેશા તમારા ઘરે યુવાનો કે વિશ્વાસુ લોકો સાથે જ ડિજિટલ બાબતોની સલાહ લો. જો તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય છે તો તરત જ 1930 અથવા તો cybercrime.gov.in નો સંપર્ક કરો. મિત્રો, સાયબર ક્રાઇમનો શિકાર કોઈ પણ બની શકે છે, પણ વડીલ લોકો માટે એ વધી શકે છે દર્દનાક અનુભવ. ચાલો તેમને બચાવીએ ડિજિટલ સમજદારીમાં અને સાયબર મિત્ર બનીને આપીએ સાચી માહિતી. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઈક અને શેર કરો અને બનો સાયબર મિત્રના ડિજિટલ રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.